મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. પ્રિન્સને અમે ટ્યુશનમાં મૂકવા જઈએ છીએ અત્યારે, એટલે શાંતિથી ભણી આવે ને પછી બપોર પછી જાઉં. અને અમારે જવાનું છે અમારા હાડુભાઈ, ત્યાં પાછળ જ છે આ ફ્લેટમાં આંગણમાં, એટલે ત્યાં ભેગા થવાના છે. તો હાલો બ્રેકફાસ્ટનું આયોજન ત્યાં કર્યું છે, એટલે ત્યાં જઈ. ચાલો, તો આવી ગયા છીએ ગુણવંત કુમારની ઘરે, 102 વાવેરા બ્લોક બી, પહેલા માળે જ હોય ને 102 એટલે. હા વાહ, જય સ્વામિનારાયણ. તમારું બ્રેકફાસ્ટનું મોઢું થઈ ગયું છે ને અમારે લીધે થઈ. ઓહો હો હો હો, મોઢું જવું પડે. હા, અને હચોડું ન જવાય. એ રૂપિયામાં તમારે પાઉન્ડ કરતા વધારે છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી કૃષ્ણ જાનવી, મજામાં? બસ મજામાં મજામાં. હે, શું નામ મામાનું? બ્રેકફાસ્ટમાં ગુણવંત કુમારે ધુબાકો બોલાવી દીધો છે. મસ્ત ગાંઠિયા, જલેબી, 2-3 ટાઈપની ચટણી, 2-3 ટાઈપના ખમણ, ખમણી, મરચા, ચા, જલસા કરાવી દે. આજે ઓછું હતું તો ભાખરી બનાવી, જાદરિયું, કઢી, અલગ અલગ વસ્તુ છે બધી. ચાલો કરી લઈએ જમાવટ. ક્યાં ખવાય હમણાં કઈ મહિના સુધી કઈ ખવાતું નથી. મળે છે પટેલની ક્વોલિટી. જય સ્વામિનારાયણ. આવો નિકુંજ, મજામાં? જય સ્વામિનારાયણ. બેહો બેહો, આવી જાઓ. આવું તો હવે દાઢે ભરાઈ રહી તમારે બધાને. કે ચલો બાપુજી, તમને એ કે આલુપુરી તો ટેસ્ટ કરાવી જ પડશે મારે. મેં કે પટેલમાં લઈ જાઓ, હાલો ટ્રાય કરીએ. છે સ્પેશિયલ આલુપુરી પટેલની. ચાલો ટ્રાય કરી જોઈએ આપણે. રાત કે ઉભા રહ્યો બાપુજી, આના ઉપર પેલા મસાલા ને એવું નામ. બસ બસ, બહુ નહીં. એ શું છે ઓલો પેપર, બ્લેક પેપર છે? નહીં, મસાલો છે. અચ્છા અચ્છા, અલગ અલગ. બીજું જે નાખવાનું એ નાખી દે કે પ્લેન જ? બસ આ ચાલો લગાવો. આરામ નો નાખતો. વિરાટ લઈને આવ્યો તો આપણને પટેલ આલુપુરીમાં. મજા આવી ગઈ. ડીમાર્ટની સામે કયો મોલ છે આ? ગોલ્ડન સ્ક્વેર. ગોલ્ડન સ્ક્વેર, મોટા વરાછા. મજા આવી, ટેસ્ટ સારો છે, જમાવટ થાય એવો. અને વિરાટને થોડી વધારે ભાવે એટલે ઉપાડ મેં કીધું મારે પેટ ફૂલ છે આજ સવારમાં. બપોરે ઈચ્છા તો મસ્ત વોટરમેલન, ટેટી, એપલ હજી છે. ચાલો ખાઈ લઈ. તો બ્રિજ ઉપર આવતા હતા ને એક્ટિવાને પંચર પડ્યું. હું ને હર્ષાબી એક્ટિવા ઉપર હતા, દોરવીને અહીંયા લેતા આવ્યા. વિરાજને પ્રિન્સ લઈ જાય, વિરાજને દેવ લઈ જાય છે ને અમે હવે પાછું હોન્ડા ચલાવીને જાઉં. હાલો ત્યાં લગી પોગવી. આપણને દેવ બ્રિજ ઉપર હતો તો એને બાઇક ઉપર બેહારી અને અહીંયા લઈ આવ્યા અને એટલી હેલ્પ કરી. થેન્ક યુ વેરી મચ ભાઈ. તો પછી અહીંયા આ કયું કાપોદરા કહેવાય ને? કાપોદરા 4 રસ્તા ઉપર પંચરની દુકાન છે. તો હવે એક્ટિવાનું પંચર કરશે પછી આગળ જવાશે ક્યાંક, એ સિવાય કંઈ થાહે નહીં. હું નીકળું? ખીલ્લી છે.
ઓહો હો સીધી ખીલ્લી જ ઘરી ગઈ છે. ટાયર એ હાવ ગહાઈ ગયું છે. કેવું બોલે થઈ ગયું છે એમ? હા નજર સામે જ દેખાય છે ને. કાંઈ નહીં બદલી નાખો. જોવો કેટલા પંચર છે ને કે ટ્યુબ બદલી નાખો. હા હે કેવડો સ્ક્રૂ નીકળો? આવડો. ઓહો હા સ્પીડમાં તો સીધી પડી જશે. પડી જાય પહેલાં તો આખી વાઇબ્રેટ થાય છે એટલે મને એમ કે શું થયું એમ, પછી કન્ટિન્યુઅસ રહ્યું ને એટલે મેં તો ટેક પંચર પડ્યું પાછળ એવું તરત ખબર પડી ગઈ. પછી અમને બાજુમાં અંકલ પછી ઓલા હા એક્ટિવા તમારી છે, મેં કીધું ભાઈ કે તમે પંચર પડ્યું ને ઊભા રહ્યા છે. હા એટલે પછી 2-3 જણા ઊભા રહ્યા કે પંચર પાછળથી આવતા પંચર પડ્યું. મેં તો ખ્યાલ આવી ગયો. મેં કીધું હા અને બહુ સ્પીડ હોય તો પડી ફંગોળાઈ જાય. હા હા ટ્યુબમાં હો ફરવા 2 પંચર થઈ ગયા હતા. એક આય અને એક આય 4-5 છે. ઓહો હો હા પછી કીધું ટ્યુબ જ બદલી નાખ. અલા પણ હું છે ફોન મારે કાંઈ બધાય થોડો જે થાય થાય. હા પણ તો ટ્યુબ જ બદલી નાખો આખી નવી. ટાયર હમણાં હાલે એમ છે થોડું ખેંચી લે. રોંગ સાઈડમાં હાલે તોય હોર્ન મારતા જાય. થઈ ગયું રેડી એટલે નીકળીએ ફટાફટ. ચાલો રાજ મુગટ પહેરી લઈ. ક્યાં જવાનું? માતાવાડીમાં આવે અંબિકા વોચ. ઓકે હાલો ધીરજ કે ચાલો બાપુજી આજે લાસ્ટ ડે છે તમારો તો તમને મલ્હારમાં લઈ જાઓ. મલ્હાર ઢોસામાં દાલ ઉપાડ મલ્હાર ઢોસામાં બીજું હું એ તો કંઈક નવી મોજ કરીએ. હા ડેકોરેશન પણ જબરજસ્ત છે. હે ડેકોરેશન મસ્ત છે. વિકે મામા બ્લોગ. વિકે મામાને સબસ્ક્રાઈબ કરજો. આપણે વિરાજની યુટ્યુબ ચેનલ છે તો મેક શ્યોર સબસ્ક્રાઈબ કરજો. કંઈક પંખો અહીંયા બેસીએ. જો મલ્હાર ઢોસામાં આવી ગયા છીએ તો બધી અલગ અલગ ચટણીઓ સલાડ. अभी मत दो भैया, लास्ट में दे. मैं जब बुलाऊँ तब. अभी तो पंखे के नीचे ठहर जाएगा सब. बाद में देना. ढोसे आए तो बाद में लेके आना. તું પીવા માંડ. અત્યારે દઈ જાય તો પછી ખાવા ટાઈમે થાવ ઠરી ગયું હોય. અચ્છા 4 નરમ ઢોસા આવ્યા. આ શું છે? મૈસૂર ગોટાળો. अच्छा આ મૈસૂર છે. આઈ હા મૈસૂર. બે મૈસૂર. ગોટાળો ચીઝ બટર. डाल दो उसमें. हाँ यूज़ किया હું જોઈ છી ઉડી જાય પણ. વિરાજા લઈ અચ્છા ચટણી. આ કડક શું કહેવાય પેપર? આને કડક પેપર. આ મસાલા ઢોસા. આ ચીની રોલ. વાહ જમાવટ છે. પ્રિન્સ મજા આવશે ને? ઉપાડ દઈ લે. બધા ઢોસા ખાઈ રહ્યા છે. ઢોસા ગોટાળો પેપર ચીની રોલ મસાલા અલગ અલગ ચપાચપ બોલાઈ ગયા પણ બધા જો ડીશ. પ્રિન્સ હજી એક કડક. એક થઈ જાય. હા એક થઈ જાય. ચાલો મલ્હારમાંથી ઢોસા ખાઈ નીકળ્યા તો વિરાજ કહેતો હતો કે કૌટલ્યા ફ્રૂટ સોડા છે બહુ ફેમસ. તો મને કે બાપુજી આ ટ્રાય કરીએ પણ એ લોકો બાઇક લઈને આગળ નીકળી ગયા એટલે ચાલો આપણે કંઈક ટ્રાય કરીએ. બીજું શું
અલગ અલગ મસ્ત સોડા છે બધી. જો કેવી મોજીતો, અચ્છા મોજીતો બનાવે છે. પુદીનો બુદીનો બધો ખાંડો બધા ખવણી ગઈ. એ મિક્સ ફ્રૂટ છે. અચ્છા મિક્સ ફ્રૂટ બધું ફ્રૂટ છે, વેજીટેબલ મિક્સ અરે ફ્રૂટ્સ બધા ડિફરન્ટ એમના બધા મસાલા નાખે છે. જમાવટવાળી છે સોડા. મસ્ત આવી ગઈ છે. ખાલી એક જ મિનિટ ફોટો આવી ગઈ છે. મિક્સ ફ્રૂટ બહુ મસ્ત છે. અને દાડમવાળી તો આપણે અમદાવાદ બી ટ્રાય કરી હતી, અહીંયા બી ટ્રાય કરી લઈએ. ચાલો લો સ્પૂન આપું. સોરી લ્યો. સ્ટ્રો બે જો છે કેક. ચાલો આવી ગઈ આપણી દાડમવાળી. અમદાવાદ પીધી હતી એના જેવો ટેસ્ટ છે. મસ્ત છે, જબરજસ્ત. ચાલો તો ફાઇનલી આજે સુરતના 3 દિવસની ટ્રીપ અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હે વિરાજ પ્રિન્સ ખાઈને થાયકા. અને બહુ મજા આવી. વિપુલ થોડો વહેલો નીકળી ગયો છે અમદાવાદ જવા માટે અને અમારે જવાનું છે બસમાં. સુરતનો નાઇટ વ્યૂ, સુરતનો નાઇટ વ્યૂ નજારો બધે ઓલા બોર્ડ ઉપર મારી દીધા ને લાલ, એટલે જોરદાર લાગે નહીં? બધા ફ્લેટોના નામ, ફનફેર ને એવું બધું હાલે છે ગોળ ફરતું. ચાલો જઈએ નીચે. ચાલો નીલમ બાય. મજા આવી હો, બહુ મજા આવી. દિવસો ઓછા પડ્યા. હાલે એવું જ રહેવાનું. તો સુરતની વિદાય લઈએ. ચાલો વિરાજ મેળા પછી બેટા. ઓકે ચાલો બાય પ્રિન્સ. તોફાન ઓછું કરી જાઓ બેટા. અને ટાઈમ રહી તો બધા છેલ્લે 2 દિવસ તો 2 દિવસ અમદાવાદ આવજો બધાય, તો ભેગું રહેવાય. બરાબર. ચાલો મળ્યા પછી. જેવું કે ડેડી સોડા પીવડાવો હાલ થઈ કઈ પીવે છે એમાં જો ગુવાવાળી એટલે જામફળવાળી સોડા બધી અલગ અલગ ફ્લેવરની છે. ઠપકાર તું બીજું હું ગઈ દેવની ગુવા સોડા. છે ગુવાનો ટેસ્ટ. તો આપણે આવી ગયા છીએ સુરત. કયો મોટા વરાછાનો પુલ ને કે નાના વરાછા? હે નાના વરાછાના ઢાળ ઉપર આગળ તો ભાઈ બહુ બધી બસો છે. અને અહીંયાથી હવે જવાનું છે જુનાગઢ. નોન સ્ટોપ બસો તો ચાલો લગભગ મારી સામે 60-70 બસો તો એમને નીકળી ગયો છે. લાગે 300 200-250 બસો નીકળતી હશે રોજની કે નહીં? ગામડે અને અમદાવાદ ને બધી અલગ અલગ. હા અને દિવાળી ઉપર તો કંઈ તૂટો જ નહીં હોય. વિપુલ વેલાણી મળવા આવ્યો છે. અમારે હાડુભાઈ અમને મૂકવા આવ્યા છે. એટલે બસ આવે પછી નીકળીએ. જો બસું જોવો તમે અહીંયાની. ખરેખર હે અહીંયા ગુજરાતમાં જ આવ્યું. હા એ તો અહીંયાની જ છે. આ બધી સ્લીપિંગ કોચ બસ તો બધી અહીંયા જ. હા તો ન્યાવાળા કોક આવી આઈડિયા લગાડે ને આવું કંઈક બનાવે તો એમ. અચ્છા તો કેમ એમ? અચ્છા કેમ જવું પડે ને? હા બસનો એક ધારી પણ આમ જોત ખરા. BRTS એ નથી નીકળતી એ કોઈ. હે આ જો કેવી શણગારી. આ બધી લાઇટિંગ બાઇટિંગ ને એ બધી અહીંયાની જ બસોમાં, સુરતવાળીમાં જ જો નોન સ્ટોપ. પણ દેવ જોઈ લક્ઝરી બસો બધી.
દુનિયાભરની નીકળો હાલો. અંદર વહી જાય બધી નહીં બેગો ફાઇનલી પાછા બસની સફરમાં આવી ગયા છીએ સુરતથી જુનાગઢ માટેની. પહેલી જ સીટ આવી છે એટલે વાંધો નહીં આવે. બધો સામાન છે. તો સુરતનું ટ્રાફિક અંકલેશ્વર નીકળી ગયા છીએ. બસોનો તો ભાઈ થપ્પો લાગી ગયો છે. સુરતથી ગામડે જતી હોય હે શિવમ, રાઘવ, યોગીરાજ, અંબિકા વળી વચ્ચેથી નીકળી ગઈ પૂજા. ઢગલા પણ બસના આમ તો જો પણ કાંઈ ઘટે નહીં. હિંમત લગભગ ગણતરી કરીએ ને તો 15 થી 17 બસો હશે. બધી પ્રાઇવેટ બસો. આની પાછળ પાછી બીજી ઊભી છે અમુક બસો તો. ઢગલો છે ભાઈ. રાતના 1:30 વાગે ચણાચોર ને આ જમાવટ છે. હા કઈ બસ છે ખબર છે ને? હા જો રાતના 1 વાગે બસની ધડબડાટી હો ભાઈ. સુરતથી જેટલી આવે એટલી બસ બધું અહીંયા. રાહ જો એક નીકળે તો બીજી અંદર આવે એમ. આપણી બસ કઈ છે? અરે નો જાય. હા 34 હા છે આપણી 34. સ્લીપિંગ કોચ. બેન્ટલી અને આ હોટેલમાં દરેક આઇટમ શુદ્ધ શાકાહારી તેમજ પ્યોર વેજ મળશે. ધન્યવાદ. જાહેરાત જબરી કર્યો પણ હોટલ ઉપર. આમ જો જમવા માટે ગરમા ગરમ નાસ્તા માટે ગરમ ચા કોફી માટે રોકાવાનું. જમવામાં ગુજરાતી થાળી, પંજાબી થાળી દરેક જાત. ખારી સિંગમાં કંઈક અજમા ને અલગ અલગ વેરાયટી હતી. તો લાય એકાદી ટ્રાય કરવી. હાજમા સિંગ ખારી સિંગ ભરૂચની. આ બાજુ હજી ખાખરા બટેકા પૂરી નવું છે ભાઈ. જો બેન્ટલી આવી. બેન્ટલી સામે હાલો હવે જાય છે ભાઈ આપણી બસ રિવર્સમાં ધમધમાટી બોલાવતી. સીધી ચોટીલા. ઓલા જો ગાડીને ધક્કે અમારે બિચારા બધા પેસેન્જરો. ચડી ગયા હવે બરોડા હાઈવે ઉપર બાયપાસ.
અત્યારે વાગ્યા છે સવારના 6 અને ચોટીલા હોલ છે કનૈયા હોટલ પર. લાલા રઘુવંશી હોટલ છે, બહુ મસ્ત અહીંયા. પણ આ લોકો ત્યાં તો ક્યાંય ઊભી રાખે નહીં. ચોટીલા રાજકોટ આવ્યું ભાઈ. રંગીલા રાજકોટમાં આપનું સ્વાગત છે. બારોબાર ચોકડી હશે, બાયપાસ જુનાગઢ વાળી. ગોંડલ બાયપાસ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ. તો જેતપુરે આવશે ને વીરપુરે આવશે. જેતપુર આવ્યું. જેતપુર આકાશ લાઈવ બફ વિશાલ બેકરીના ટેટફુલ ઘૂઘરા અને હરી દુકાનો આવે છે. બધું ખાવા પીવાનું જ છે. કોને જેતપુરના પ્રખ્યાત ઘૂઘરા. હે એસી કોચ હતી, કેવી રહી? હજી ફૂલ એસી ચાલુ છે. જો એસી કોચ બસ હતી 12 કલાક, 11 વાગ્યાથી 11 વાગ્યા સુધી સુરતથી જુનાગઢ. પણ વાંધો નથી આવ્યો. ફૂલ એસી અહીંયા બી હતું પ્રોપર, અને બધા બોક્સની અંદર બી ફૂલ એસી હતા, લાઇટ હતા. તો સર આવી ગયો છે લેવા. પહેલાં પછી ગાડી, હા પછી આ બસ નીકળી જાય એટલે જાય. હાલો પણ અહીંયા જ લાવવી પડશે, વધારે બહુ બધું. હા સામાન બધો આવી ગયો છે, જઈ ઘેરે. બહુ વાર લગાડી કે નહીં? જો કે એટલે થાય ને 12 કલાક જેવું થાય. 12 કલાક તો થાય જ. બપોર થઈ જાય. તો વિસાવદર જાવ તો એમ થાય. ના વિસાવદરમાં વાંધો ન આવે. ના ન્યાય 9-10 તો વાગે. હા અમદાવાદ વાળી હોય ને વેલા નીકળો તો વેલી તો પહોંચાડે. વેલી એ 5-6 વાગ્યામાં નીકળો ને તો તમને 8-8:30 પોગાડે. નહીં તો 6 વાગે પહોંચાડી દે. હા જેટલા વાગે ત્યાંથી નીકળો ને, અત્યારે છે ને દિવસે બહુ ટાઈમ લે. આમાં જેવડી ગેટ સવારમાં પેસેન્જર ન હોય. હા સવારમાં અમરેલી ત્યાં વચ્ચે રસ્તામાંથી બધે ભરતી જ આવે. લાઠી ટસ્સાન બધેથી. જય શ્રી કૃષ્ણ, કેમ છો? ચાલો લે ફઈ છે લે. હા જય શ્રી કૃષ્ણ, કેમ છો? હે મજામાં જો. છોકરાઓને એના ફઈ જોઈ, અમારા ફઈ નો જોઈ બધાને જોઈ. પાપડી, સંભારો, મરચા, ચા, ખમણ, જમાવટ છે બ્રેકફાસ્ટની. જો પાછું બપોરા ચાલુ થઈ ગયા છે તુષારની ઘરે. ફઈ ફુવા છે, ભાવેશ નહીં છે, ફૂલ ફેમિલી સાથે. અને જો
બે જ રોટલીઓ.